ટેકનિકલ મિશનને પૂર્ણ દૂતાવાસનો દરજ્જો આપવાની જાહેરાત કરી. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે શુક્રવારે નવી દિલ્હીમાં અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજી હતી, જેમાં ભારતે કાબુલમાં આવેલ પોતાના ટેકનિકલ મિશનને સંપૂર્ણ દૂતાવાસનો દરજ્જો આપવાની ઐતિહાસિક જાહેરાત કરી હતી. તાલિબાને વર્ષ 2021માં અફઘાનિસ્તાનની સત્તા સંભાળ્યા બાદ ભારતે પોતાનો દૂતાવાસ બંધ કરી દીધો હતો અને ત્યારથી આ પ્રથમવાર છે કે ભારત દ્વારા કોઈ વરિષ્ઠ તાલિબાન નેતાનું સત્તાવાર રીતે આતિથ્ય કરવામાં આવ્યું છે. આ મુલાકાત બંને રાષ્ટ્રો વચ્ચેના સંબંધોને ફરીથી સ્થાપિત કરવાની દિશામાં એક મોટું રાજદ્વારી પગલું માનવામાં આવે છે. વિદેશ મંત્રી ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે ભારત અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને સ્વતંત્રતા પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને આ પગલું ક્ષેત્રીય સ્થિરતા તથા દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવશે. તેમણે અફઘાનિસ્તાનના વિકાસ માટે ભારતના સહયોગ અને બંને દેશોના પરસ્પર વેપારને વેગ આપવા અંગે પણ ચર્ચા કરી હતી. બીજી તરફ મુત્તાકીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન કોઈપણ સૈન્યને તેની ભૂમિનો ઉપયોગ અન્ય રાષ્ટ્રો વિરુદ્ધ કરવાની મંજૂરી આપશે નહીં અને ભારતને એક નજીકના મિત્ર તરીકે જુએ છે, જેણે ભૂતકાળમાં આવેલા ભૂકંપ જેવી કપરી પરિસ્થિતિમાં પણ માનવતાવાદી સહાય પૂરી પાડી છે. આ બેઠક દરમિયાન બંને પક્ષોએ સરહદ પારના આતંકવાદનો સામનો કરવા માટે સંકલિત પ્રયાસોની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો, જે પ્રાદેશિક સુરક્ષા માટે એક સમાન પડકાર છે. આ ઉપરાંત ભારતે અફઘાનિસ્તાનમાં વિકાસ કાર્યોને ફરી શરૂ કરવા અને તેના લોકોને તબીબી સહાયતા પૂરી પાડવા માટે નવી યોજનાઓ જાહેર કરી હતી, જેમાં એમ્બ્યુલન્સની ભેટ પણ સામેલ છે. રાજદ્વારી નિષ્ણાતો માને છે કે આ ઉચ્ચ સ્તરીય વાટાઘાટો ભારતની અફઘાનિસ્તાન નીતિમાં એક મોટો ફેરફાર સૂચવે છે, જે પાડોશી દેશો સાથેના સંબંધોમાં નવા અધ્યાયનો પ્રારંભ કરે છે. We have a common commitment towards growth and prosperity. However, these are endangered by the shared threat of cross-border terrorism that both our nations face. We must coordinate efforts to combat terrorism in all its forms and manifestations. We appreciate your sensitivity towards India's security concerns. Your solidarity with us in the aftermath of the Pahalgam terrorist attack was noteworthy. India is fully committed to the sovereignty, territorial integrity and independence of Afghanistan. Closer cooperation between us contributes to your national development as well as regional stability and resilience. To enhance that, I am pleased to announce today the upgrading of India's technical mission in Kabul to the status of Embassy of India.